યાત્રાધામ અંબાજી ખાતેથી જુગારધામ ઝડપાયો છે। માતાજીના દર્શન કર્યા બાદ ગણેશ ભવન ધર્મશાળામાં 28 લોકો જુગાર રમવા માટે બેઠા હતા, જે અંગેની બાતમી મળતા જ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી અને ગણેશ ભવનના ત્રીજા માળે રેડ કરતા 28 શકુનીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ દરમિયાન કેટલાક જુગારીઓ ભાગી છૂટતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી। હાલ પોલીસે 4,61,620 રોકડ સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે જુગારીઓ મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે અંબાજી આવ્યા હતા અને ધર્મશાળા રાખીને જુગાર રમતા હતા। અમુક બહારથી આવેલા ઈસમો ખાનગીમાં જુગાર રમાડે છે ત્રીજા માળે। તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ તો ટોટલ 28 ઈસમો અમને મળેલ। રોકડ 4,61,930 અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ 10,99,930ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે। યાત્રાધામ અંબાજી ખાતેથી જુગારધામ ઝડપાયો છે। માતાજીના દર્શન કર્યા બાદ ગણેશ ભવન ધર્મશાળામાં 28 લોકો જુગાર રમવા માટે બેઠા હતા, જે અંગેની બાતમી મળતા જ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી અને ગણેશ ભવનના ત્રીજા માળે રેડ કરતા 28 શકુનીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ દરમિયાન કેટલાક જુગારીઓ ભાગી છૂટતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી। હાલ પોલીસે 4,61,620 રોકડ સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે જુગારીઓ મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે અંબાજી આવ્યા હતા અને ધર્મશાળા રાખીને જુગાર રમતા હતા। અમુક બહારથી આવેલા ઈસમો ખાનગીમાં જુગાર રમાડે છે ત્રીજા માળે। તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ તો ટોટલ 28 ઈસમો અમને મળેલ। રોકડ 4,61,930 અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ 10,99,930ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે। યાત્રાધામ અંબાજી ખાતેથી જુગારધામ ઝડપાયો છે। માતાજીના દર્શન કર્યા બાદ ગણેશ ભવન ધર્મશાળામાં 28 લોકો જુગાર રમવા માટે બેઠા હતા, જે અંગેની બાતમી મળતા જ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી અને ગણેશ ભવનના ત્રીજા માળે રેડ કરતા 28 શકુનીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ દરમિયાન કેટલાક જુગારીઓ ભાગી છૂટતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી। હાલ પોલીસે 4,61,620 રોકડ સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે જુગારીઓ મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે અંબાજી આવ્યા હતા અને ધર્મશાળા રાખીને જુગાર રમતા હતા। અમુક બહારથી આવેલા ઈસમો ખાનગીમાં જુગાર રમાડે છે ત્રીજા માળે। તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ તો ટોટલ 28 ઈસમો અમને મળેલ। રોકડ 4,61,930 અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ 10,99,930ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે।